કમ ટુ એસ્પિરન્ટ્સ. આજે આપણે જીએસના સબ્જેક્ટ્સની બુક લિસ્ટ ડિસ્કસ કરીશું. જીએસ જેમાં આપણે હિસ્ટ્રી, પોલિટી, કલ્ચર, જિયોગ્રાફી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક, એન્વાયરમેન્ટ બધા સબ્જેક્ટ્સને કવર કરીએ છીએ. આ બધા સબ્જેક્ટ્સ તમને કોઈને કોઈ રીતે કોઈ પણ એક્ઝામ સાથે સંકળાયેલા હોય છે, બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં. જેમ કે આપણે ગુજરાતની જ વાત કરીએ તો જે અત્યારે અપકમિંગ એક્ઝામ્સ છે, જેમ કે સીસી મેઇન્સ છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, જીપીએસસીમાં ક્લાસ 3 જેમાં એસટીઆઈ ડીવાયએસઓ છે, પીઆઈ છે, કે પછી ક્લાસ 1-2 હોય, આરએફઓ, એસીએફ, બધામાં તમને આ સબ્જેક્ટ્સ કોમન જોવા મળે છે. તો આ બધા સબ્જેક્ટ્સ વિશે વાત કરીશું. આમાં બે ટાઈપની બુક કહેવાનો છું. એક જે લોકો હિન્દી અથવા તો ઇંગ્લિશમાં તૈયારી કરતા છે, અને બીજા જે લોકો ગુજરાતીમાં સ્પેસિફિક તૈયારી કરવા માગતા છે. તો આ બધા વાતોને તમને જવાબ મળશે. અને બીજી વસ્તુ, જે લોકો કોલેજમાં છે કે પછી ઘણા વહેલા તૈયારી શરૂ કરવા માગે છે કોલેજના લાસ્ટ યરથી કે એવી રીતે, કે પછીથી એક્ઝામ આપવા માગે છે, મતલબ કે 2025 કે 2026નો ટાર્ગેટ છે જે લોકોનો એક્ઝામ્સનો, એ લોકો માટે સ્પેસિફિક ઇનડેપ્થ કઈ રીતે તૈયારી કરવી જોઈએ, કઈ બુક્સમાંથી એ લોકોએ પ્રિફર કરવી જોઈએ તૈયારી કરવાનું, એના માટે પણ ડિસ્કસ કરીશું. તો શરૂ કરીએ ઇતિહાસથી, એટલે કે હિસ્ટ્રીથી. હિસ્ટ્રીને આપણે મુખ્યત્વે 3 પાર્ટમાં વહેંચીએ છીએ: પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ. બરાબર? એન્શન્ટ, મિડેવિયલ અને મોડર્ન. હવે જે ઇંગ્લિશમાં કરવા માગે છે કે પછી હિન્દીમાં કરવા માગે છે તૈયારી, એ લોકો માટે ઓલ્ડ એનસીઈઆરટી સૌથી સારી રહેશે. ઓલ્ડ એનસીઈઆરટીમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ આર.એસ. શર્માએ લખેલો છે. આર.એસ. શર્માની બુક છે જે ઓલ્ડ એનસીઈઆરટીની, તમને અહીંયા પિક જોવા મળે જ છે, એ લેવાની છે. અને સતીશચંદ્ર જે મિડેવિયલ ભારત એટલે કે મધ્યકાલીન ભારતના ઇતિહાસ કવર કરતું છે. તો આ બે બુક તમારું પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ કવર કરી દેશે. આધુનિક ભારત માટે તમારે સ્પેક્ટ્રમ કરવાની છે. આધુનિક ભારત પર વધારે વેઇટેજ હોય છે કોઈ પણ એક્ઝામમાં, એના માટે એનસીઈઆરટી નહીં પણ તો આ એક રેફરન્સ બુક છે સ્પેક્ટ્રમ પબ્લિકેશનની, એ તમારે કરવાની છે. બિપિનચંદ્ર પણ ઘણા લોકો કરતા હોય છે, પણ જો તમે બિપિનચંદ્ર પ્રિફર કરશો તો તેમાં તમારે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એરા એટલે કે આઝાદી પછીના ભારતની જે ઇતિહાસ છે ભારતનો, એના માટે તમારે બીજી બુક પ્રિફર કરવી પડશે, કારણ કે બિપિનચંદ્રમાં આઝાદી પછીનું કંઈ પણ કવર નથી થયેલું, જ્યારે સ્પેક્ટ્રમમાં તમારું આઝાદી પછીના ભારતની હિસ્ટ્રી પણ કવર થયેલી છે. ઓકે. અને આમાં બીજી એક વસ્તુ સારી છે કે દરેક ચેપ્ટરની પાછળ એક સમરી ટાઈપ આપેલું છે, સારાંશ આપેલો છે દરેક ચેપ્ટરનો, જેમાં બધા ફેક્ટ્સ આવી જાય છે, મેજર ઇવેન્ટ્સ આવી જાય છે, ડેટ્સ, એ બધી વસ્તુ કવર કરેલી છે સમરીમાં. તો તમારું રિવિઝન પણ જલ્દી થશે. તો આ વાત થઈ આપણે હિન્દી અથવા તો ઇંગ્લિશમાં તૈયારી કરતા લોકો માટે. હવે વાત કરીએ કે જે લોકો ગુજરાતીમાં તૈયારી કરવા માગે છે. ગુજરાતીમાં તૈયારી કરતા લોકો માટે સૌથી કોઈ બેસ્ટ બુક હોય તો એ મને આ એક મળી છે, જે છે યુવા ઉપનિષદની. યુવા ઉપનિષદની આ સ્પેસિફિક બુક છે, એ જ તમારે લેવાની છે. બીજી પણ ઘણી બધી આવતી છે, એમાં ના પડતા પણ આ જ લેજો, કેમ કે આમાં સિલેબસના દરેક પોર્શન મોસ્ટલી કવર થયેલા છે, મેઇન્સ હોય કે પછી તમારે પ્રિલિમ્સ હોય. અને હું એ જ બધી બુકો કહેતો હતો જે તમને મેઇન્સમાં પણ એટલી જ કામ લાગે જેટલી તમને પ્રિલિમ્સમાં કામ લાગશે. એટલે કે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન પણ આમાં કવર હશે અને કોન્સેપ્ચ્યુઅલ પણ. તો એ રીતે હું તમને બધી બુક સજેસ્ટ કરતો છું. તો પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ માટે આ એક ગ્રીન કલરના પુઠ્ઠાની બુક છે, અને આધુનિક ભારતના ઇતિહાસ માટે પણ યુવા ઉપનિષદની તમારે બુક લેવી પડશે. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે ભૂગોળની. તો ભૂગોળમાં જે લોકો હિન્દી ઇંગ્લિશમાં તૈયારી કરે છે એટલે 6થી લઈને 12 ધોરણ સુધીની એનસીઈઆરટી કરવાની રહેશે. 6થી લઈને 12. બરાબર? જે લોકોને ઘણો કોન્ફિડન્સ છે કે પછી થોડી ઘણી તૈયારી કરી છે, એ લોકો માત્ર 11-12ની એનસીઈઆરટી પણ કરશે તો પણ ઇનફ છે. જે લોકોને બીજા અમુક નાના પોઈન્ટ્સ રહી જાય છે અને યુપીએસસી લેવલની તૈયારી કરતા છે, યુપીએસસી માટે અપિયર થવા માગતા છે, એ લોકો એનસીઈઆરટી સિવાય ઇન્ડિયન હિસ્ટ્રી માટે માજિદ હુસૈન, જે પોઈન્ટ્સ તમારા સિલેબસમાં છે પરંતુ એનસીઈઆરટીમાં નથી કવર થયા, એ પોઈન્ટ્સ માજિદ હુસૈનમાંથી કવર કરવાના રહેશે. અને ફિઝિકલ જિયોગ્રાફી માટે જીસી લિયોંગ બુકમાંથી અમુક પોઈન્ટ્સ તમારે જોવાના રહેશે. બરાબર? તો આ વાત થઈ હિન્દી અને ઇંગ્લિશ માટે. હવે જે લોકો ગુજરાતીમાં તૈયારી કરે છે એ લોકો માટે 2-3 ઓપ્શન છે. એમાં એક છે શહેજાદ કાઝી સાહેબની બુક છે, જેમાં વિશ્વ ભૂગોળ છે, ભારતની ભૂગોળ છે, ગુજરાતની ભૂગોળ છે, અને તમારે ભૌતિક ભૂગોળ છે, એટલે કે ફિઝિકલ જિયોગ્રાફી છે. બધી વસ્તુ એક જ બુકમાં કવર થઈ જાય છે. ઓન એન એવરેજ સારી છે, કોમ્પ્રિહેન્સિવ છે, કોન્સેપ્ચ્યુઅલ
પણ આપેલું છે અને થોડા ઘણા સારા એવા ડેટા પણ આપેલા છે. તો થઈ રહી એવી બુક છે, તમને કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી, બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય એવું છે. પરંતુ જો તમારે આ ના કવર કરવી હોય અને બીજી એક સારો ઓપ્શન હોય તો એ યુવા ઉપનિષદનો છે, જેમાં બે અલગ બુક આવે છે. એક છે વિશ્વ અને આપણે ભૌતિક ભૂગોળ, જે તમે ઇગ્નોર કરી શકો છો. એના અવેજમાં તમે આપણે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની જે બુક છે ભૌતિક ભૂગોળની, એ તમે યુઝ કરી શકો છો. એ વધારે સારી રહેશે. અને ભારતની ભૂગોળ માટે તમે યુવામાં જઈ શકો છો. અહીંયા દર્શાવી છે એ જ સ્પેસિફિક લેવાની છે, બીજી કોઈ નહીં. આમાં તમારું આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, એ બધી અલગ અલગ જે પણ આપણા પોઈન્ટ્સ છે, એકચ્યુઅલી જે પ્રિલિમ્સમાં પણ કામ લાગે છે અને મેન્સમાં તો વધારે કામ લાગે છે, એ બધા પોઈન્ટ્સ આ બુકમાં તમારા કવર થઈ જાય છે. બરાબર. તો ગુજરાતીવાળા માટે હું પ્રિફર કરીશ કે યુવા ઉપનિષદની ભારતની ભૂગોળ અને જે આપણે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ છે એની ભૌતિક ભૂગોળ. હવે આ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ વિશે થોડી વાત કરી લઈએ. તો જે લોકો કોલેજમાં છે, લાસ્ટ યરમાં છે કે પછી સેકન્ડ યરમાં, ફર્સ્ટ યરમાં, જેમાં પણ હોય, પરંતુ તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરવા માગે છે, એ લોકો ઓથેન્ટિકલી જો તૈયારી કરવા માગતા હોય તો ઓથેન્ટિક બુક્સમાંથી, તો એ લોકો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક્સ પ્રિફર કરી શકે છે. જેનાથી તમારી એક બેઝ એક મજબૂત બનશે અને તમને બીજી કોઈ બુક્સમાં વધારે ટ્રાન્સફર થવાની જરૂર નહીં પડે કે પછી વધારે થોથા તમારે ભેગા કરવાની જરૂર નહીં પડે. હા, એક વસ્તુ છે કે એ ઘણી લેન્ધી છે બધી બુકો અને બુક્સ વધારે છે. જેમ કે ઇતિહાસ માટે તમને 2 કે 3 બુકો વાંચવી પડે તો ત્યાં તમારે 5 થી 6 બુક કવર કરવી પડશે ખાલી હિસ્ટ્રી કવર કરવા માટે. એમાં તમારો સાંસ્કૃતિક વારસાની પણ ઘણી બધી બુકો છે. ભૂગોળમાં ભૌતિક ભૂગોળ છે, ગુજરાતની ભૂગોળ છે, બરાબર, ભારતની ભૂગોળ છે. બધી બુકો તમારી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં છે જ. તો એમાંથી તૈયારી કરી શકે છે. પરંતુ જે લોકો શોર્ટ ટર્મમાં મતલબ તૈયારીમાં ચાલુ છે, એ લોકો ત્યાં નહીં જાય તો સારું રહેશે. કેમ કે તમારો બહુ બધો ટાઈમ જતો રહેશે એ બુક્સ કવર કરવામાં. જ્યારે આમાં તમારું કોમ્પ્રિહેન્સિવ પણ હશે આ બધી બુકોમાં અને સ્પેસિફિકલી એક્ઝામ સેન્ટ્રિક તમારું તૈયાર કરેલી બુકો છે. એટલે અહીંયા તમારી જલ્દી તૈયારી થશે. એ બુકો એ લોકો માટે છે જે લોકોને લાંબો સમય છે તૈયારી કરવા માટે, એ લોકો માટે. બરાબર. તો ભૂગોળની વાત થઈ ગઈ કમ્પ્લીટ. હવે વાત કરીએ કલ્ચરની. તો કલ્ચરમાં ઇંગ્લિશ અને હિન્દીવાળા માટે એક ઓપ્શન છે જે છે નીતિન સિંઘાનિયા. બરાબર. ભારતનું કલ્ચર આપેલું છે નીતિન સિંઘાનિયા. ગુજરાતના કલ્ચર માટે તમારે ગુજરાતીમાં ટ્રાન્સફર થવું પડશે, કેમ કે કોઈ હિન્દી ઇંગ્લિશમાં બુક છે નહીં. એમાં તમે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની લઈ શકો છો, કાં તો પછી હું જે અહીંયા સજેસ્ટ કરું છું એ બેમાંથી કોઈ પણ એક તમે લઈ શકો છો. હવે ગુજરાતી મીડિયમવાળા માટે વર્લ્ડ ઇનબોક્સની એક બુક છે, ગુજરાત અને ભારતનું કલ્ચર, બંને એક જ બુકમાં કવર કરેલું છે. એ એક સારો ઓપ્શન છે. અને એના સિવાય યુવા ઉપનિષદનો છે, જેમાં છે ગુજરાતનું કલ્ચર અલગ છે, સાંસ્કૃતિક વારસો, અને ભારતનો સાંસ્કૃતિક વારસો અલગ આપેલો છે. તો એ 2 બુક્સ તમારે લેવી પડશે. બેમાંથી જે પણ તમે લેશો કંઈ વાંધો નહીં આવે. બંનેમાં સારી એવી ડિટેલ છે અને સારું એવું કોમ્પ્રિહેન્સિવલી બધા પોઈન્ટ્સ કવર કરેલા છે. તો આ વાત પતી ગઈ કલ્ચરની. હવે નેક્સ્ટ સબ્જેક્ટ જોઈએ આપણે પોલિટી. પોલિટીમાં એક તો છે લક્ષ્મીકાંત, જે બધાને ખબર જ હશે, જે હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે. પરંતુ જે ગુજરાતીમાં તૈયારી કરે છે એ લોકો માટે સૌથી સ્પેસિફિક બુકો છે. એમાં છે એક શહેજાદ કાઝીની. બરાબર. શહેજાદ કાઝી એ સૌથી સારો ઓપ્શન છે. અને બીજો જેવો એક ઓપ્શન જોઈએ તો યુવા ઉપનિષદનો છે, પણ આ સ્પેસિફિક બુક છે બ્લેક એન્ડ વ્હાઇટ પુઠ્ઠાવાળી, અહીંયા જે ફોટામાં બતાવેલી છે એ જ લેવી. એના સિવાય કોઈ પાસે વિકલ્પ કોટવાલ પણ હોય તો એ પણ ચાલી જશે, કોઈ બીજે પર જવાની જરૂર નથી. વિકલ્પ કોટવાલ પણ એક સારો ઓપ્શન છે. જો 3માંથી કોઈ પણ એક છે તો તમે એનાથી સ્ટીક રહો અને રિવિઝન કરો મલ્ટિપલ ટાઈમ્સ, તમારું કામ થઈ જશે. બરાબર. કોઈ બીજા પર કૂદવાની જરૂર નથી. આ 3માંથી કોઈ પણ ના હોય તો તમને જેની લેંગ્વેજ પસંદ આવે, જેમાં જલ્દી સમજ પડે, એ તમે કન્સિડર કરી શકો છો. 3 બુક સારી છે. હવે આપણે હિસ્ટ્રી જોઈ લીધું, કલ્ચર જોઈ લીધું, ભૂગોળ જોઈ લીધું, પોલિટી જોઈ લીધું. ઇકોનોમીમાં આપણે મુખ્ય હિન્દી ઇંગ્લિશ માટે 2 ઓપ્શન આપું છું. પહેલું એ ઓપ્શન છે કે નીતિન સિંઘાનિયાનું ઇકોનોમી છે, એ નીતિન સિંઘાનિયાની ઇકોનોમીની બુક કવર કરી શકો છો. કાં તો બીજી એક ફેમસ બુક છે રમેશ સિંઘની, તો રમેશ સિંઘ પણ તમે કવર કરી શકો છો. જે સિલેબસના પોઈન્ટ્સ છે એ મુખ્યત્વે જોઈને કવર કરજો. આખી બુક વાંચવાની જરૂર નથી. થોડાક પોઈન્ટ્સ અમુક વધારાના પણ છે અને અમુકમાં કેલ્ક્યુલેશન એ બધું પણ વધારે આપેલું છે. તો એટલું વધારે ડીપમાં જવાની જરૂર નથી. આપણે પીએચડી નથી કરવાની એમાં. બરાબર. અને ગુજરાતીમાં વાત કરીએ તો એક છે શહેજાદ કાઝી સાહેબની ઇકોનોમીની બુક, ઇન્ડિયન ઇકોનોમી. બીજો એક ઓપ્શન યુવા ઉપનિષદમાં પણ છે.
ઇકોનોમી માટે. તો આ બેમાંથી તમે કોઈ પણ તમને જે પસંદ પડે લેંગ્વેજ ભાષા જે પસંદ પડે જેની સમજ એ લઈ શકો છો. બરાબર. તો વાત થઈ ગઈ ઇકોનોમીની. હવે મેઇનલી વાત કરીએ આપણા જે પરચુરન સબ્જેક્ટ ગણીએ કે પછી જે સપોર્ટિવ સબ્જેક્ટ્સ ગણીએ છે એની, જેમાં એન્વાયરમેન્ટ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે અને જનરલ સાયન્સ છે. તો એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે તો હું મોસ્ટલી કોઈ બુક સજેસ્ટ નથી કરતો. એ પોર્શન તમારો એવો છે જે સ્ટેટિક કરતાં વધારે કરંટ અફેર્સ રિલેટેડ પૂછાય છે. કોઈ સ્ટેટિક પોઈન્ટ પણ પૂછાય એ પણ કરંટ અફેર્સમાં હશે તો જ એનો સ્ટેટિક બનાવીને પૂછ્યો હશે ક્વેશ્ચન. બરાબર. તો તમારું જે ડેઇલી અને મંથલી કરંટ અફેર્સ તમે કવર કરો છો એમાં તમારું એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી બંને કવર થઈ જશે. અને જો વધારે તકલીફ પડતી હોય તો તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો, ઓનલાઈન રિસર્ચ કરી શકો છો અને કોઈ પણ ને જે ટૉપિક વાઇઝ છે ડાયરેક્ટ એ ટૉપિક જ સર્ચ કરીને એને સમજી શકો છો. બરાબર. આપણે પણ ઇન ફ્યુચર જો ડિમાન્ડ હશે અને સારા એવા વધારે લોકો ડિમાન્ડ કરશે તો આપણે પણ એના લેક્ચર્સ અપલોડ કરીશું. તો વાત થઈ એન્વાયરમેન્ટ અને આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની. હવે વાત કરીએ જનરલ સાયન્સની. અને કોઈ સ્પેસિફિક એન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે બુક કન્સિડર કરવા જ માગતો હોય તો એક છે કદાચ શહેજાદ કાઝીની છે, વર્લ્ડ ઇન બોક્સની છે સાયન્સ એન્ડ ટેક માટે, અને ત્રીજી કદાચ યુવા ઉપનિષદની પણ છે. એ ત્રણે વ્યવસ્થિત છે, તમે કોઈ પણ કન્સિડર કરી શકો છો સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે. એન્વાયરમેન્ટમાં મને કોઈ મળી નથી. એક છે કઈ વેબ સંકુલની, એનું મેં ઇન્ડેક્સ જોઈ હતી તો એ પ્રમાણે તમારે ઇન્ડેક્સ પ્રમાણે મને થોડી વ્યવસ્થિત લાગી એટલે એ તમે જોઈ શકો છો. બાકી NIOSનું એક મટીરિયલ આવે છે, એક PDF છે, તમને ઓનલાઈન મળી જશે. તો પર્યાવરણ માટે તમે NIOSની PDF પણ કન્સિડર કરી શકો છો. બરાબર. હવે વાત કરીએ જનરલ સાયન્સની. જનરલ સાયન્સ માટે પણ એ જ વસ્તુ છે. જો તમે કોમર્સ કે પછી આર્ટ્સ બેકગ્રાઉન્ડથી છો અને તમને કાંઈ જ નથી ખબર તો તમે GCRT કરો કાં તો પછી 6 થી 10ની જે સાયન્સ એન્ડ ટેકનોલોજીની બુક છે તે તમે કરી શકો છો. એટલું તમારું ઇનફ રહેશે. 11-12ની બુક કરશો સાયન્સની કાં તો પછી 6 થી 10ની પણ કરશો તો એક કમ્પલસરી રહે. તો એટલું પણ તમારા માટે જનરલ સાયન્સ માટે ઇનફ રહેશે. અને હિન્દી ઇંગ્લિશવાળા તમે NCERT કરી શકો છો. બરાબર. હવે GCRT જે મેં તમને કીધું સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે એ બધા સબ્જેક્ટ માટે મેઇન છે. જો કોઈએ ના કરી હોય તો કરી દેજો, કેમ કે એ સૌથી મોસ્ટ ઓથેન્ટિક વસ્તુ છે. બરાબર. અને તમને કામ લાગશે. ડાયરેક્ટ સીધા ક્વેશ્ચન મળશે તમને પ્રિલિમ્સમાં પણ અને મેઇન્સમાં પણ. તો GCRT જેમાં તમારે સામાજિક વિજ્ઞાનની કરવાની રહેશે મેઇન, તો એમાં તમારું ભૂગોળ કવર થઈ જશે, જેમાં ભૌતિક અને ઇન્ડિયન ભૂગોળ એટલે કે ભારતની ભૂગોળ આવશે. નાગરિક શાસ્ત્ર એટલે કે આપણું પોલિટી, જેને આપણે બંધારણ રાજ્ય વ્યવસ્થા કહીએ છીએ, એ પણ તમારું કવર થઈ જશે અંદર. અને હિસ્ટ્રી કવર થઈ જશે. બરાબર. ઇકોનોમી માટે તમારે 11 અને 12ની કોમર્સની ઇકોનોમીની બુક કરશો તો એમાંથી પણ તમારા પોઈન્ટ્સ કવર થઈ જશે. બરાબર. તો બેઝિક તો એકચ્યુઅલી તમારે GCRTથી ચાલુ કરવાનું છે, પરંતુ તમે ના કરી હોય તો હવે પણ કરી શકો છો. આ હતું આપણું બુક લિસ્ટ. હવે તમને કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ માટે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો કે કોઈની સ્પેસિફિક સબ્જેક્ટની બુક લિસ્ટ કે કંઈ જોઈતું હોય તો એના માટે પણ કમેન્ટમાં તમે જણાવી શકો છો.